નમસ્કાર ગુજરાત, આજના મુખ્ય સમાચારની અંદર અંબાલાલ પટેલની ઠંડી વચ્ચે માવઠાની આગાહી. ગુજરાતના મુખ્યમંત્રીએ કહ્યું એટલે પાકું, ખેડૂતોને મળશે હવે 100% વીજળી. ગુજરાતના રાશન કાર્ડ ધારકો આપે ધ્યાન, હવે નહીં મળે મફતમાં અનાજ. આધાર કાર્ડ અપડેટને લઈને સૌથી મોટા સમાચાર. ખેડૂતો માટે આવી ગઈ છે ખુશખબર. જાણો કઈ તારીખે ખેડૂતોના ખાતામાં જમા થશે ₹2000નો 22મો હપ્તો. સાથે ખેડૂતોને સ્માર્ટફોન ખરીદવા માટે મળશે 6000 રૂપિયાની સબસિડી. બેંક એટીએમને લઈને નવા નિયમો લાગુ. કૃષિ મંત્રીની સૌથી મોટી જાહેરાત. જમીન માપણીને લઈને ખેડૂતો માટે ખુશીના સમાચાર. ગામડામાં રહેતા લોકો માટે આવી ગઈ છે ખુશખબર. કેન્દ્ર સરકારનો સૌથી મોટો નિર્ણય. દિવ્યાંગ વ્યક્તિઓને મળશે દર મહિને 1000 રૂપિયાની સહાય. આયુષ્માન કાર્ડ ધારકો આપે ધ્યાન. વાહન ચાલકો માટે નવા નિયમો, નવી જાહેરાત. પરેશભાઈએ કહ્યું એટલે પાકું, ખેડૂતોનું દેવમાફ થશે. ખાતરને લઈને ખેડૂતો માટે નવા નિયમો. દીકરીઓને અભ્યાસ કરવા માટે મળશે 50,000 રૂપિયા સુધીની સ્કોલરશીપ. સરકારની યોજના ગરીબો માટે વરદાન. પશુપાલકોને ગાય ખરીદવા માટે મળશે 28,000 રૂપિયાની સહાય. ખેડૂતોને મળશે હવે વાર્ષિક 36,000 રૂપિયા. અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર. મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ ઉપર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો. સૌથી પહેલા મિત્રો અત્યારના તાજા અને નવા હવામાન સમાચાર ઉપર નજર કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની ઠંડીને લઈને નવી આગાહી, જેમાં 16મી ડિસેમ્બરથી બેવડી ઋતુ વચ્ચે ગરમીનો અહેસાસ થશે અને 17થી લઈને 19 ડિસેમ્બર સુધી વાદળછાયું વાતાવરણ સમગ્ર ગુજરાત રાજ્યમાં રહેશે. સાથે સાથે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 18થી લઈને 20 ડિસેમ્બર દરમિયાન ઉત્તર ભારતમાં હિમવર્ષા થઈ શકે છે. હિમવર્ષાના લીધે ગુજરાતમાં ઠંડીનું જોર વધશે. ઉત્તર ગુજરાતમાં પણ વાદળછાયું વાતાવરણ રહેશે. તો બીજી તરફ 18થી લઈને 24 ડિસેમ્બરના રોજ ગુજરાતમાં ફરી એકવાર કમોસમી વરસાદની શક્યતા રહેલી છે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે બંગાળના ઉપસાગરમાં હલનચલન જોવા મળશે. આગામી દિવસોમાં ઠંડીનો ચમકારો વધશે. ડિસેમ્બરમાં હાડ થીજાવતી ઠંડી પડશે અને જાન્યુઆરીના પ્રથમ 2 સપ્તાહમાં ઠંડી પડશે. ઉત્તર ગુજરાતમાં લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી સેલ્સિયસ સુધી રહેશે. સાથે સાથે મિત્રો પતંગ રસિયાઓ માટે આવી ગઈ છે ખુશખબર. પતંગ રસિયાઓ માટે ઉત્તરાયણ પર હવામાન સાનુકૂળ રહેવાની આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. 12 અને 13 જાન્યુઆરીએ સારો પવન ફૂંકાશે. 14 અને 15 જાન્યુઆરી એટલે કે ઉત્તરાયણના દિવસે અને વાસી ઉત્તરાયણના દિવસે ઠંડીની સાથે પવનની ગતિ તેજ તો ક્યારેક ઓછી રહી શકે છે. એકંદરે પતંગ રસિયાઓ માટે પતંગ ઉડાડવા માટે સરળતા રહેશે. આ દરમિયાન હવામાનમાં ફેરફાર આવશે, ઠંડી પણ રહેશે. 17 જાન્યુઆરીએ ઠંડીનું પ્રમાણ ફરી વધશે. 19 જાન્યુઆરીએ હવામાનમાં ફરી એકવાર ફેરફાર જોવા મળશે. મિત્રો, ત્યારના સમાચાર ઉપર નજર કરીએ તો રાશન કાર્ડ ધારકો આપે ધ્યાન. કેન્દ્ર સરકારે રાશન કાર્ડ ધારકોને લઈને નવી ગાઈડલાઈન જાહેર કરી છે, જેમાં કેવાયસી અને રાશનના જથ્થાને લઈને નવા નિયમો છે મિત્રો લાગુ કરવામાં આવ્યા છે. જેમાં દેશના કોઈ પણ રાશન કાર્ડ ધારકે સતત 6 મહિના સુધી રાશનનો જથ્થો નથી લીધો તો તેવા રાશન કાર્ડ આપોઆપ રદ થઈ જશે. આ સિવાય સરકારે દર 5 વર્ષે કેવાયસી કરવાનો પણ આદેશ કર્યો છે. ખાસ કરીને રાશન કાર્ડને લઈને ચાલતી કાલાબજારી અને ડુપ્લિકેટ જેવા મુદ્દાઓને લઈને કેન્દ્ર સરકારે રાશન કાર્ડને લઈને નવા નિયમો લાગુ કર્યા છે, જેના કારણે ડુપ્લિકેટ રાશન કાર્ડ ધારકોને હવે નહીં મળે મફતમાં અનાજ. મિત્રો, દેશના સમાચાર ઉપર નજર કરીએ તો ખેડૂતો માટે આવી ગઈ છે ખુશખબર. ખેડૂતોને મળશે હવે 100% વીજળી. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પીએમ કિસાન સન્માન નિધિ કાર્યક્રમમાં એક મોટી જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું છે કે રાજ્યમાં હાલ 98% ખેડૂતોને દિવસે વીજળી મળી રહી છે. માર્ચ 2026 સુધીમાં બાકીના 2%ની કામગીરી પૂર્ણ કરીને 100% ખેડૂતોને દિવસે 24 કલાક વીજળી પૂરી પાડવામાં આવશે. આથી ખેડૂતોને સિંચાઈમાં મોટી રાહત મળશે અને ખેતી વધુ સમૃદ્ધ બનશે. તો ગુજરાતના ખેડૂતો માટે ખુશખબર. ગુજરાતના મુખ્યમંત્રીએ કહ્યું એટલે પાકું, ખેડૂતોને 24 કલાક મફત વીજળી મળશે.
મિત્રો તે પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ખેડૂતોને સ્માર્ટફોન ખરીદવા માટે મળશે હવે સહાય. ખેડૂત સ્માર્ટફોન સહાય યોજના હેઠળ ખેડૂત મિત્રોને મલ્ટીમીડિયા પ્લેયર, આ સાથે ટચ સ્ક્રીન અને ઇન્ટરનેટ કનેક્ટિવિટી જેવી સુવિધાઓ ધરાવતો સ્માર્ટફોન ખરીદવો હોય તો તેમને હવે કેન્દ્ર સરકાર સહાય પૂરી પાડશે. આ સહાયથી ખેતી વિષયક ફોટા, વિડીયો, ઈમેલ દ્વારા માહિતીની આપ-લે વધુ સરળ બનશે. સાથે મિત્રો આપણે જણાવી દઈએ તો નવા સુધારા મુજબ, નવા નિયમો મુજબ ખેડૂતોને સ્માર્ટફોન ખરીદવા માટે 6,000 રૂપિયા સુધીની સહાય મળશે. તમે જે સ્માર્ટફોન ખરીદો છો તેમની કિંમત 40% અથવા તો 6,000 રૂપિયા હોવી જોઈએ. આ બે રકમમાંથી જે ઓછું હોય એ ખેડૂતોને સહાય તરીકે મળશે. ઉદાહરણ તરીકે જો ખેડૂતો 12,000 રૂપિયાનો સ્માર્ટફોન ખરીદે છે તો તેમને 40% લેખે 4,800 રૂપિયાની સહાય મળશે. પરંતુ જો તમે 16,000 રૂપિયાનો ફોન ખરીદો છો તો 40% લેખે એટલે કે 6,400 રૂપિયા થાય. પરંતુ મહત્તમ સહાય 6,000 રૂપિયા મળી શકે છે. અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજો જેમાં આધાર કાર્ડની નકલ, જમીનના ડોક્યુમેન્ટ જેમ કે 8Aની નકલ, રદ કરેલ ચેકની નકલ અથવા તો બેંક ખાતાની પાસબુક, જીએસટી નંબર ધરાવતું સ્માર્ટફોન ખરીદવાનું જે બિલ આવે છે એ બિલ જોઈશે અને મોબાઈલનો IMEI નંબર એટલે કે બિલમાં તમે જોઈને આ નંબર છે એ દાખલ કરી શકો છો. મિત્રો ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો જાણો કઈ તારીખે ખેડૂતોના ખાતામાં જમા થશે ₹2,000નો 22મો હપ્તો. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના 22મા હપ્તાએ ફરી એકવાર ચર્ચા જગાવી. એવું માનવામાં આવે છે કે સરકાર નવા વર્ષમાં દેશભરના ખેડૂતોને મહત્વપૂર્ણ સમાચાર આપશે. પીએમ કિસાન યોજનાનો છેલ્લો 21મો હપ્તો 19 નવેમ્બર 2025ના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો, જેના કારણે દેશના 9 કરોડથી વધુ ખેડૂતોને ₹2,000ની સહાય મળી હતી. હવે બધા ખેડૂતો 22મા હપ્તાની આતુરતાપૂર્વક રાહ જોઈને બેઠા છે. ઘણા ખેડૂતો વિચારી રહ્યા છે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના આગામી હપ્તો ક્યારે આવશે. ચાલો મિત્રો જાણીએ કે 2,000 રૂપિયાનો 22મો હપ્તો કઈ તારીખે ખેડૂતોના ખાતામાં જમા થઈ શકે છે. કેન્દ્ર સરકારે હજુ સુધી કોઈ સત્તાવાર તારીખ જાહેર કરી નથી, પરંતુ મીડિયામાં ફરતા અહેવાલ મુજબ સરકાર નવા વર્ષ એટલે કે વર્ષ 2026ની શરૂઆતમાં 22મો હપ્તો જાહેર કરી શકે છે. એવું થાય તો ખેડૂતોને મોટી રાહત મળશે. પરંતુ એવું માનવામાં આવે છે કે પીએમ કિસાન યોજનાનો 21મો હપ્તો જ્યારે નવેમ્બર મહિનામાં જાહેર થયો હતો ત્યાર પછીના 4 મહિના પછી એટલે કે ફેબ્રુઆરી મહિનામાં ખેડૂતોના ખાતામાં ₹2,000નો 22મો હપ્તો છે જમા થઈ શકે છે. હજુ સુધી સરકાર દ્વારા કોઈ ઓફિશિયલી તારીખ જાહેર કરવામાં નથી આવી. મિત્રો આગળના સમાચાર ઉપર નજર કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ખેડૂતોને ખાતર ખરીદવા માટે સૌથી મોટા સમાચાર. કેન્દ્ર સરકાર હવે ખાતર વિતરણ પ્રણાલીમાં મોટા ફેરફારો કરવાની તૈયારી કરી રહી છે. ખેડૂતોને તેમની ખેતી લાયક જમીનના આધારે યુરિયા મળે તે સુનિશ્ચિત કરવા માટે સરકારે જણાવ્યું છે કે ઘણા બધા પગલાં લીધા છે. ઘણા ખેડૂતો તેમની જરૂરિયાત કરતાં વધુ ખાતર ખરીદે છે, જેનો એક ભાગ બિનકૃષિ હેતુ માટે વાળવામાં આવે છે. આ ખાતરની યોગ્ય માત્રા યોગ્ય ખેડૂતો સુધી પહોંચાડવા માટે છે. આ મુદ્દાને ઉકેલવા માટે સરકારે નિર્ણય લીધો છે. ભવિષ્યમાં યુરિયા ખરીદી ખેડૂતોની જમીનના કદ સાથે જોડવામાં આવશે, જેથી વધુ ખેતીલાયક જમીન તેટલી વધુ સમૃદ્ધ બની જાય જેટલી ખેડૂતોને યુરિયા ખરીદવા હોય. એટલે કે મિત્રો જે ખેડૂતો પાસે જેટલી જમીન છે એ પ્રમાણે ખેડૂતોને છે એ યુરિયા ખાતર મળવાપાત્ર રહેશે. તો કેન્દ્ર સરકારે ખેડૂતો માટે સૌથી મોટો નિર્ણય લીધો છે યુરિયા ખાતરને લઈને. મિત્રો આગળના સમાચાર ઉપર નજર કરીએ તો SBI ગ્રાહકો માટે મોટો ઝટકો. મિત્રો સરકારી માલિકીની બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ગ્રાહકો માટે એમિલી રેટ હવે ઘટાડવામાં આવી છે. જોકે બેંકે પસંદગીની ફિક્સ ડિપોઝિટ FD પરના વળતરમાં ઘટાડો કર્યો. નવા FD દર 15 ડિસેમ્બરથી અમલમાં આવશે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ 2 વર્ષથી વધુ અને 3 વર્ષથી ઓછી મુદત માટે વ્યાજ દર ઘટાડીને 6.45%થી ઘટીને 6.40% કરવામાં આવ્યો છે. વરિષ્ઠ નાગરિકો માટે દર 6.95%થી ઘટીને 6.90% કરવામાં આવ્યો છે. સાથે મિત્રો આપણે જણાવી દઈએ તો કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ અમૃત વર્ષા ફિક્સ ડિપોઝિટ પરના વ્યાજ દરમાં ઘટાડો કર્યો. આ ફિક્સ ડિપોઝિટ 444 દિવસ માટે માન્ય રહેશે. બેંકે સામાન્ય નાગરિકો માટે વ્યાજ દર 6.7%થી ઘટાડીને 6.40% કર્યો છે. નવા અમૃત વર્ષા
એફડી પર 15 ડિસેમ્બર 2025થી નવા નિયમો લાગુ થયા. આજથી ખાસ મિત્રો SBIના જે ગ્રાહકો માટે સૌથી મોટા સમાચાર સામે આવશે. વરિષ્ઠ નાગરિકોને હાલ અમૃત વર્ષા FD વ્યવસ્થા પર 7.10% વ્યાજ મળશે, જે SBI ઘટાડીને 6.95% કર્યા છે. સુપર સિનિયર સિટીઝન્સને 15 ડિસેમ્બરથી જ અમૃત વર્ષા હેઠળ 7.20%ના બદલે 7.10% વ્યાજ દર મળશે. તો ખાસ મિત્રો FDનું વ્યાજ દર ઘટતા જે બેંક ધારકો છે એમના માટે આ એક મોટો ઝટકો પણ સાબિત થઈ શકે છે. મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ખેડૂતોને મોટી રાહત. ભારત સરકાર દ્વારા ખરીફ 2025 અને 26ના અંતર્ગત ટેકાના ભાવે તુવેરની ખરીદીની શરૂઆત કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી છે. સર્વે ખેડૂત મિત્રોને જણાવવાનું કે ભારત સરકાર દ્વારા ખરીફ 2025-26 માટે તુવેરના પાકનો ટેકાનો ભાવ 8,000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ જાહેર કરવામાં આવ્યો, એટલે કે 1,600 રૂપિયા પ્રતિ મણ. ખેડૂતોને આજથી એટલે કે 15 તારીખથી લઈને આવનારા મિત્રો જાન્યુઆરી મહિનાની 14 તારીખ એટલે કે 14 જાન્યુઆરી દરમિયાન ગ્રામીણ કક્ષાએ આવેલા ગ્રામ કેન્દ્રો ખાતેથી મિત્રો જણાવી દઈએ તો નોંધણી કરવાની રહેશે. અને ખેતીવાડી અધિકારી અને જામનગરની યાદી મુજબ જણાવવામાં આવ્યું છે. તો ખેડૂતોને મોટી રાહત મળી છે. હવે ટેકાના ભાવે ખેડૂતો છે એ તુવેરનું પણ હાલ વેચાણ કરી શકે છે. 8,000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ભાવ છે જાહેર કરવામાં આવ્યો છે. મિત્રો ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ભાગિયાઓ માટે મોટા સમાચાર. આ વર્ષે કમોસમી વરસાદના કારણે પાકને નુકસાન થયું હતું. ભાગિયા મજૂરોને પણ ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. ત્યારે આદિવાસી પરિવાર મજૂર સંઘે કલેક્ટરને આવેદન પાઠવીને વળતર ચૂકવવાની માંગ કરી. આદિવાસી પરિવારની માંગ છે કે અતિવૃષ્ટિના કારણે થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરવા માટે ભાગ્યા મજૂરોનો સર્વે કરવામાં આવે અને થયેલા નુકસાનનું પણ મૂલ્યાંકન કરવામાં આવે. આદિવાસી પરિવાર જેમ કે રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના આદિવાસી વિસ્તારમાં આદિવાસીઓના અધિકારીઓને લાગુ કરવા માટે કાર્ય શરૂ કરી દીધું છે. આદિવાસી વિસ્તારમાંથી હજારો આદિવાસી પરિવારો પોતાનું ગુજરાન ચલાવવા માટે ભાગ્યા મજૂર તરીકે કામ કરવા માટે ગુજરાતમાં આવી રહ્યા છે. તેઓ વિવિધ પ્રકારના અન્યાય, જુલુમ અને શોષણનો ભોગ બની રહ્યા છે. શું મિત્રો, જે રીતે કમોસમી વરસાદ પડ્યો, ખેડૂતોના ખાતામાં હેક્ટર દીઠ 22,000 રૂપિયા રકમ છે એ ટ્રાન્સફર કરવામાં આવી, વીઘા દીઠ 3500 રૂપિયા રકમ ટ્રાન્સફર કરવામાં આવી, પરંતુ શું ખેતીના જે ભાગ્યા છે એવા ભાગ્યાઓને પણ આ પાક નુકસાનની સહાય મળવી જોઈએ કે ના મળવી જોઈએ? ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી આપજો. મિત્રો આગળના સમાચાર ઉપર નજર કરીએ તો પતંગના ભાવ વધ્યા છે. મકર સંક્રાંતિ પહેલાં કાચા માલના ભાવમાં વધારો થવાથી પતંગના ભાવ 40%નો વધારો થયો છે. ગયા વર્ષે જે પતંગ 5 રૂપિયાની હતી જેના ભાવમાં આ વર્ષે વધીને 7 રૂપિયા થઈ ગયા. ગયા વર્ષે કાગળના ચીમની કિંમત 900 રૂપિયા હતી જે આ વર્ષે વધીને 1100 રૂપિયા થઈ ગઈ છે. પહેલાં 1000 રૂપિયામાં વાંસની લાકડીઓ બંડલની કિંમતમાં એટલે કે 1050 રૂપિયા હતી. કુલ કિંમત બમણી થઈને લગભગ 2000 રૂપિયા થઈ ગઈ છે. ઉત્પાદન ખર્ચમાં વધારાથી પતંગના ભાવ પર સીધી અસર પહોંચી છે. આમ મિત્રો મકર સંક્રાંતિ આવતા ખાસ મિત્રો પતંગ રસિયાઓ માટે આ એક ચિંતાજનક સમાચાર કે પતંગના ભાવમાં વધારો થતા હાલ પતંગ રસિયાઓ છે એ મુશ્કેલીમાં મુકાણા. મિત્રો ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો જમીન માપણીને લઈને ખેડૂતો માટે ખુશીના સમાચાર. ગુજરાત સરકારના મહેસૂલી વિભાગે જમીન માપણીની પ્રક્રિયાને વેગગતિ અને પારદર્શક બનાવવા માટે એક ક્રાંતિકારી પગલું ભર્યું. 4 ડિસેમ્બર 2025થી અમલમાં આવેલા નવા નિયમો મુજબ હવે ખાનગી સર્વેચરોને લાયસન્સ આપવાની અને તેમના પર નિયંત્રણ રાખવાની સત્તા સેટલમેન્ટ કમિશનરને પાસેથી લઈને સીધી જિલ્લા કલેક્ટરને સોંપવામાં આવ્યું છે. સરકારના આ નિર્ણયથી સામાન્ય નાગરિકને જમીન માપણી માટે મહિનાઓ સુધી રાહ જોવી નહીં પડે અને જિલ્લા કક્ષાએ પણ પ્રશ્નોનો ઝડપી નિકાલ આવશે. તો ખાસ કરીને મિત્રો જે જમીન માપણીને લઈને ખેડૂતો માટે આવી ગયા છે મહત્વના સમાચાર. મિત્રો ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો આધાર કાર્ડ અપડેટ, જેમાં નામ, જન્મ તારીખ, સરનામું બદલવા માટે નવા નિયમો લાગુ. આધાર કાર્ડ અપડેટ કરવા માટે જો મિત્રો વાત કરીએ તો કઈ કઈ દસ્તાવેજો જોઈશે તેમના વિશે મિત્રો વિગતવાર માહિતી મેળવી. તો કે નામ બદલવા માટે પાસપોર્ટ ફોટા, નામ, જન્મ તારીખ અને સરનામું ધરાવતા હોવાથી સૌથી વિશ્વસનીય છે. પાન કાર્ડ એ નામ સ્પષ્ટ રીતે લખાયેલું હોય એટલે પાન કાર્ડની જરૂર પડશે. મતદાન આઈડી
નામ અને ફોટો સાથેનો માન્ય દસ્તાવેજ ગણાશે. જન્મ તારીખ અપડેટ કરવા માટે તમારે કયા કયા દસ્તાવેજો છે રજૂ કરવા પડશે? તો જન્મ પ્રમાણપત્ર, પાસપોર્ટ છે, 10માની અને 12માની બોર્ડની જે માર્કશીટ આવે છે એ, પાન કાર્ડ છે, સ્પષ્ટ જન્મ તારીખ દર્શાવતો સરકારી ઓળખપત્ર છે, સાથે સરનામું બદલાવવા માટે માન્ય દસ્તાવેજ તરીકે પાસપોર્ટ, બેંક પાસબુક, બેંક સ્ટેટમેન્ટ, અપડેટ પાસબુક અને સ્ટેટમેન્ટ છે. વીજળી, પાણી અથવા તો ગેસ બિલ 3 મહિનાથી વધારે જૂનું ન હોવું જોઈએ. આ સાથે ભાડા કરાર છે, પોલીસ ચકાસણી છે, સાથે ભાડું આપવા માટે છે, મતદાન ઓળખ કાર્ડ, સરનામું બદલાઈ ગયા પછીનું નવું ઇપિક કાર્ડ છે, રાશન કાર્ડ, ઘરવેરો, મિલકતની રસીદનો ઉપયોગ તમે કરી શકો છો. તો આધાર કાર્ડ ધારકો માટે સુધારા વધારા લઈને આ બધા દસ્તાવેજો તમારે રજૂ કરવા પડશે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરી લે તો કે દીકરીઓને અભ્યાસ કરવા માટે મળી શકે છે 50,000 રૂપિયા સુધીની શિષ્યવૃત્તિ. નમલક્ષ્મી યોજના વિશે તમે સાંભળ્યું છે. ગુજરાત સરકાર દ્વારા આ યોજના શરૂ કરવામાં આવી છે, જેમાં ધોરણ 9 અને 10માં અભ્યાસ કરતી દીકરીઓને 20,000 રૂપિયા અને ધોરણ 11 અને 12માં અભ્યાસ કરતી દીકરીઓને 30,000 રૂપિયાની સહાય મળશે. આ સહાય દર મહિને લાભાર્થીઓના ખાતામાં જમા કરવામાં આવશે, જેમાં દીકરીઓને દર મહિને ધોરણ 9 અને 10માં 500 રૂપિયા મળશે. આ સાથે ધોરણ 11 અને 12માં દર મહિને 750 રૂપિયા મળશે, જ્યારે બાકીની રકમ સંબંધિત બોર્ડની પરીક્ષા પાસ કર્યા પછી દીકરીઓના ખાતામાં જમા કરવામાં આવશે. યોજનામાં હેઠળ સરકારી અનુદાનિત અથવા તો RTE હેઠળ ધોરણ 8નો અભ્યાસ પૂર્ણ કર્યા પછી કુટુંબની વાર્ષિક આવક 6 લાખ રૂપિયાથી ઓછી હોવી જોઈએ તેવી તમામ દીકરીઓને આ યોજના અંતર્ગત છે લાભ મળવા પાત્ર રહેશે. તો ગુજરાત સરકારે સૌથી મોટો નિર્ણય લીધો છે. દીકરીઓને હવે અભ્યાસ કરવા માટે ટોટલ 4 વર્ષ માટે 50,000 રૂપિયાની સ્કોલરશિપ છે મળવા પાત્ર રહેશે. મિત્રો, આગળના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર કે ખેડૂતો માટે નવા નિયમો લાગુ, જેમાં દેશમાં યુરિયાની અછત, ડીલરોના મનસ્વી વર્તન અને સબસિડીવાળા ખાતરોનો ઉપયોગ અંગે વધતી ફરિયાદો વચ્ચે કેન્દ્ર સરકાર હવે ખાતર વિતરણ પ્રણાલીમાં મોટા ફેરફારો કરવાની તૈયારી હાથ ધરી. ખેડૂતોને તેમની ખેતી લાયક જમીનના આધારે યુરિયા મળે તે સુનિશ્ચિત કરવા માટે સરકારનું આ પગલું આગામી મહિનામાં કૃષિ ક્ષેત્રમાં મોટી નીતિગત ક્રાંતિ લાવશે. ખાતર સચિવ રંજત મિશ્રાએ કેન્દ્રીય ખાતર મંત્રી JP નડ્ડાએ સ્પષ્ટ જણાવ્યું છે કે નવી યુરિયા વિતરણ પ્રણાલી માર્ચ 2026થી અમલમાં આવશે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આપણે મિત્રો જણાવી દઈએ તો પરેશભાઈએ કહ્યું એટલે પાક્કું, કારણ કે સરકાર પાક વીમો તો આપી દે છે, પરંતુ શું ગુજરાતના ખેડૂતોના દેવા માફ થવા જોઈએ? કારણ કે મિત્રો, ખેડૂતો માટે પરેશભાઈ ગોસ્વામી 3 માંગને લઈને આંદોલન ઉપર છે એ ચડ્યા હોય તેવા સમાચાર. કારણ કે મહાઆંદોલનનો મેપ જાહેર થયો, જ્યાં સુધી ખેડૂતોના 3 માંગણીઓ પૂર્ણ નહીં થાય, જેમ કે પહેલી માંગણી છે કે ખેડૂતોને પાક ધિરાણ માફ કરો, બીજી માંગણી છે કે 200 મણ મગફળીની ખરીદી કેન્દ્ર સરકાર તરફથી રાજ્ય સરકાર તરફથી થવી જોઈએ, અને ત્રીજી માંગણી વર્ષ 2019નો પાક વીમો જે ખેડૂતોના ખાતામાં જમા નથી થયો એવા ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવે. આ 3 માંગણીઓ પૂરી નહીં થઈ ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. કૃષિ મંત્રી સમક્ષ 3 મુદ્દાઓ મૂકી દેવામાં આવ્યા છે. જો હવે સરકાર કોઈ પગલાં નહીં લે તો ખેડૂત આગેવાનો મહાઆંદોલનનો નવો મેપ તૈયાર કરી શકે છે. આગળ ગાંધીનગરનો ઘેરાવો કરવામાં આવશે. શું ખેડૂતોનું દેવું માફ થવું જોઈએ? હા કે ના મિત્રો, ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જ જણાવી આવજો. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર કે આયુષ્માન કાર્ડ માટે ઓનલાઈન અરજીને લઈને સૌથી મોટા સમાચાર. દેશમાં ઓછી આવક ધરાવતા પરિવારોને ભારત સરકાર તરફથી ફ્રીમાં એટલે કે મફત સ્વાસ્થ્ય સુવિધા પૂરી પાડવા પ્રધાનમંત્રી જનધન યોજના PMJની શરૂઆત કરવામાં આવી. આ યોજના અંતર્ગત આયુષ્માન કાર્ડ ધારકોને દર વર્ષે 5 લાખ રૂપિયા સુધીની ફ્રી સ્વાસ્થ્ય સુવિધા આપવામાં આવશે. હવે સરકાર સામાન્ય પ્રજાઓને વધુ સહાય પૂરી પાડવા માટે સરળતાથી આ સુવિધાનો લાભ લઈ શકે છે, અને તમે ઘરે બેઠા ઓનલાઈન અરજી કરી શકો છો, અને આયુષ્માન કાર્ડ અંતર્ગત છે એ તમે ઘરે બેઠા પણ મેળવી શકો છો. તો આયુષ્માન કાર્ડને લઈને જે ગુજરાતવાસીઓ અને દેશવાસીઓ માટે સૌથી મોટા સમાચાર સામે આવી. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર સામે આવી છે. કયા ખેડૂતો છે કે જેમને વાર્ષિક 36,000 રૂપિયા મળશે? તો મિત્રો, આપણે જણાવી દઈએ તો સરકારી યોજના હેઠળ ખેડૂતોને 36,000 રૂપિયા મળશે. ચાલો જાણીએ અરજી કરવાની સરળ પ્રક્રિયા. ભારત સરકાર ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવા પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના ચલાવશે. આ યોજના હેઠળ 60 વર્ષથી વધુ ઉંમરના ખેડૂત મિત્રોને દર મહિને 3,000 રૂપિયા પેન્શન મળશે. આ યોજના લાભ નાના અને શ્રીમંત ખેડૂતોને મળશે.
જે ખેડૂતો પાસે 2 હેક્ટર સુધીની જમીન છે એ ખેડૂતો આ યોજના અંતર્ગત અરજી કરી શકે છે. ખેડૂતોએ તેમની ઉંમર પ્રમાણે રોકાણ છે કરવું પડશે, જેમાં 55 થી લઈને 200 રૂપિયા સુધીનું તમે રોકાણ છે કરી શકો છો. સરકાર પણ એટલી જ રકમનું યોગદાન આપે છે. અરજી કરવા માટે તમારે આધાર કાર્ડ છે, બેંક પાસબુક છે, જમીનના દસ્તાવેજો સાથે અરજી કરવાની રહેશે. કોમન સર્વિસ સેન્ટર વીસી ઓપરેટર પાસે જઈને તમે અરજી છે નોંધાવી શકો છો. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય નાના અને શ્રીમંત ખેડૂતોને આર્થિક રીતે સક્ષમ બનાવવાના છે, જેમને ખેતીમાંથી આવક મર્યાદિત છે. અને આ યોજના ખેડૂત મિત્રોને વૃદ્ધા અવસ્થામાં કાયમી પેન્શન આપી શકે છે, આર્થિક ચિંતાઓમાંથી પણ મુક્ત થઈ શકે છે. તેથી ખેડૂત મિત્રો આત્મવિશ્વાસ સાથે આ યોજના માટે છે એ ફોર્મ ભરી શકે, જેમાં 60 વર્ષની ઉંમર બાદ લાયક ખેડૂત મિત્રોને દર મહિને 3000 રૂપિયાનું નિશ્ચિત પેમેન્ટ એટલે કે પેન્શન મળશે, જે વાર્ષિક 36,000 રૂપિયા થાય છે. આ યોજના લાભ માત્ર એવા ખેડૂતો અને શ્રીમંત ખેડૂતો લઈ શકે જેમની પાસે 2 હેક્ટર સુધીની જમીન. મિત્રો આગળના સમાચાર ઉપર નજર કરીએ તો આજ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે પશુપાલકો માટે, જેમાં પણ દેશી ગાયની ખરીદી કરતા જે પશુપાલક મિત્રો છે એમને 26,000 નહીં પરંતુ હવે 28,000 રૂપિયાની સહાય મળશે, જેમાં સામાન્ય અનુસૂચિત જનજાતિના ખેડૂત મિત્રો છે એમને માટે લાભાર્થી અનિવાર્ય તરીકે હોવા જોઈએ અને આત્મા કચેરી પાસે તાલીમ લીધેલી હોવી જોઈએ. દેશી ગાયની ખરીદી ફરજિયાત છે, જે નેશકટ નક્કી નાબર્ડના નક્કીથી કરાયેલ યુનિટ ખર્ચ મુજબ ખરીદવામાં આવેલા ગાયોની ખરીદી માટે ખર્ચમાંથી 35% જેટલી રકમ અથવા તો 28,000 રૂપિયાની સહાય મળશે. સૌરાષ્ટ્ર અને ગુજરાતના અન્ય વિસ્તારના પશુપાલન હવે માત્ર દૂધ ઉત્પાદન પૂરતું નથી, ખેડૂતો આવકનો મુખ્ય સ્ત્રોત બનાવી શકે છે અને રાજ્ય સરકારના પશુપાલકોને સહાય આપવા માટે સતત નવી યોજનાઓ લાવી રહી છે. પ્રાકૃતિક ખેતીને ઉત્તેજન આપવા માટે સરકારે નવી દેશી ગાયોની ખરીદી માટે સહાય યોજનાની અમલવારી કરી છે. આ યોજના હેઠળ રાજ્યના ખેડૂતોને સહાય મળશે તેમજ આત્મા કચેરી દ્વારા પ્રાકૃતિક ખેતીની તાલીમ મળશે. ખેડૂતોએ આ ખેડૂત પોર્ટલ પર જઈને ઓનલાઈન અરજી છે એ કરવાની રહેશે.